સુરેન્દ્રનગર એસઓજીએ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના રેલ સાથે એક શખ્સને દબોચી લીધો। ₹18,400નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાઇનીઝ દોરીના વેચાણ અંગે પ્રતિબંધ લાદવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વીએમ રબારીની સૂચનાથી સુરેન્દ્રનગર એસઓજી ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ દિલુભા ઝાલાને મળેલ ખાનગી રાહે બાતમીના આધારે માલવણ સુરેન્દ્રનગર રોડ ઉપર આવેલા સેઢલા ગામ તરફ જવાના રસ્તેથી વઢવાણ તાલુકાના ખોડુ ગામનો વિજયભાઈ મનસુખભાઈ બારૈયાની અટક કરી તેમની પાસે રહેલ મીણિયાની થેલી ચેક કરતા તેમાં રહેલ બોક્સમાંથી ચાઇનીઝ દોરીના રીલ 46 જેની કિંમત ₹18,400ના મુદ્દામાલ સાથે આ ઈસમને પકડી પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા આ રીલ તેમના બનેવી મેહુલભાઈ મનસુખભાઈ ચંચાણની રહે પોરડા તાલુકો પાટડીવાળા પાસેથી લાવેલ હોવાનું જણાવતા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ બજાણા પોલીસ સ્ટેશન મથક ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબનો ગુનો રજીસ્ટ્રેશન કરી આગળની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવાસ સાથે ઋતુલકુમાર ધામેચા, સુરેન્દ્રનગર।